આ તરફ અમદાવાદમાં રિક્ષા ચાલકોનો ઓલા અને ઉબર જેવી એપ્લિકેશન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કમિશન ન આપતા હોવાની ફરિયાદ સામે વિરોધ કરવામાં આવ્યો છે। 2 દિવસ એપ્લિકેશન બંધ રાખી વિરોધ નોંધાવશે તો 24 અને 25 જૂને એપ્લિકેશન નહીં ચાલુ કરે। રિક્ષા ચાલકો પાસેથી રોજના 25 રૂપિયા સરચાર્જ વસૂલતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મિનિમમ ભાડું અને કમિશન યોગ્ય રીતે પણ ન આપતા હોવાની ફરિયાદો ઉઠી છે। ટ્રીપ કેન્સલનો ચાર્જ પણ નથી આપવામાં આવી રહ્યો અને જેના કારણે જ હવે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓલા અને ઉબેરમાં જે પણ રિક્ષાઓ નોંધાયેલી છે, જેઓ ઓલા ઉબેરથી ધંધો કરી રહ્યા છે, તેમને કમિશન આપવામાં નથી આવતું અને અનેક રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે રિક્ષા ચાલકો જે છે તે એનો વિરોધ કરી રહ્યા છે। અમદાવાદના સાબરમતી અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર આ પ્રકારનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઓનલાઈન એપ્લિકેશન જે છે તેમાં વિરોધ કરી રહ્યા છે અને બંને જે રેલવે સ્ટેશન અમદાવાદના મુખ્ય તેમાં આ પ્રકારના પોસ્ટર્સ લગાવીને તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે રિક્ષા ચાલક ભાઈઓ પાસે રોજના 25 રૂપિયા સરચાર્જ વસૂલવામાં આવે છે અને ધારાધોરણ પ્રમાણે ભાડું પણ જે છે આપતા નથી। જે મિનિમમ ભાડું રિક્ષાઓનું નક્કી કરવામાં આવ્યું છે તે પ્રકારનું પણ રૂપિયા ન આપતા હોવાની બુમરાડ જે છે તે મચી છે અને તેના જ કારણે રિક્ષા ચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીં રિક્ષા ચાલકો એકઠા થયા છે। તેમની પાસે જાણશું કે શું અન્ય સમસ્યાઓ તેમનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેશો, શું મુખ્ય સમસ્યાઓ છે તમારી? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી। આજે જે ઓનલાઈન એપ ચાલે છે, બધા રિક્ષાવાળા અમારા ભાઈ ચલાવે છે, તો એમને આજે જાગૃત કરવા માટે અમે લોકો આવ્યા છીએ। કેમ કે જે ઓલા ઉબેર રેપિડો અને અન્ય કંપનીઓ છે, સરકારી ધારા ધોરણ મુજબ 15 રૂપિયા ભાડું ચાલે છે અને આ લોકો 12 રૂપિયા આપે છે અને જે આખા દિવસના 25 રૂપિયા આપવામાં આવે છે અને કમિશન બી લે છે આ લોકો। તો મહેનત અમારી, રિક્ષા અમારી અને અમારું ડ્રાઈવર અમારા અને બધું અમારું, મોબાઈલ અમારું, તો આ લોકો બેઠા બેઠા ત્યાં પૈસા કમાય છે અને રિક્ષાવાળા ભાઈ આમ રોડ ઉપર વરસાદ હોય કે ગરમી હોય કે ઠંડી હોય, એમાં રિક્ષા ચાલક ભાઈઓ અમારા મહેનત કરતા હોય, એમની મહેનતના પૈસા આ લોકો લઈ જતા હોય, તો એના માટે અમે ઓનલાઈન એપમાં વિરોધમાં આવ્યા છીએ। શું કાકા સમસ્યા? કેટલા વખતથી રિક્ષા ચલાવો તમે? હું છેલ્લા 6 વર્ષથી રિક્ષા ચલાવું છું અને 3 વર્ષથી હું આ ઓલા, રેપિડો અને ઉબેર એપ ચલાવું છું। પહેલા ઓલા, ઉબર અને રેપિડો 13 રૂપિયા 14 રૂપિયા આપતા હતા, પણ છેલ્લા 1-1.5 મહિનાથી આ લોકોએ 12 રૂપિયા રેટ કરી નાખ્યો છે। સ્ટાર્ટિંગ આપણે કરીએ ત્યારે એ લોકો 25 રૂપિયા પ્લેટફોર્મ પીક આપે છે અને દરેક ટ્રીપે શેષ રાશિ ટ્રીપની નામ આપીને 3-3, 4-4 રૂપિયા કમિશન લઈ જાય છે અને જ્યારે એમના કસ્ટમર કેરમાં વાત કરવા જઈએ છીએ તો કસ્ટમર કેરમાં કોઈ ફોન ઉઠાવતું નથી। અગર કોઈ ફોન ઉઠાવે તો બસ લોકોથી ડ્રાઈવરો સાથે વાતચીતો કરે છે અને જેમ ફાવે એમ બોલે છે, તમારી મનની મરજી, તમારે ચલાવે ચલાવો, તમને કોઈ કશું કહેતા નથી। અને દરેકને કહીએ છીએ કે ભાઈ આ 2 દિવસ ટોટલી ઓલા, ઉબેર ને રેપિડો ત્રણેય જેટલી બી રાઈડો ચાલે છે એ બધી બંધ કરે અને આપણને ડ્રાઈવર ભાઈઓને સાથ સહકાર આપે અને અહીંયાથી આ કંપનીઓને આપણે બંધ કરી શકીએ, એવી રીતે અમારા આંદોલનમાં સાથ ને સહકાર આપવા વિનંતી। સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં જે છે આવી રહી છે। ખાસ કરીને જે લોકો 2 વ્હીલર ફેરવે છે, જેની સફેદ નંબર પ્લેટ હોય છે, એનો પણ વિરોધ છે, કારણ કે ટેક્સી પાસિંગ હોવું ફરજિયાત છે, તેમ છતાં પણ ટેક્સી પાસિંગ કરવામાં નથી આવતું અને તેના જ કારણે રિક્ષા ચાલકો જે છે પરેશાન થયા છે। કેન્સલેશનનો પણ ચાર્જ જે છે તે આ લોકોને આપવામાં નથી આવતો અને તેના જ કારણે હવે આગામી સોમવાર અને મંગળવારના રોજ ઓનલાઈન એપ્લિકેશન બંધ રાખીને આ રિક્ષા ચાલકો વિરોધ નોંધાવશે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।